સુરત ભીમરાડ શિવ રેસીડેન્સીની દિવાલ ધરાશાયીનો મામલો ગાજતા ઘટનાના 3 દિવસ બાદ પાલિકા કમિશનરે સ્થળ મુલાકાત લીધી હતી. સુરત ખાતે આવેલા ભીમરાડના શિવ રેસીડેન્સીની દિવાલ ધરાશાયી થવાનો મામલો ગાજવા પામ્યો હતો. ઘટના બનતા સ્થાનિકોમાં રોષ ફેલાતા રોડ પર ઉતરી ન્યાયની માંગણીઓ કરી હતી. જેથી 3 દિવસ બાદ પાલિકા કમિશનરે મોડે સ્થળ મુલાકાત કરી હતી. મીડિયાના પ્રશ્નોથી બચવા પાલિકા કમિશનરે મોડી રાત્રે સ્થળ મુલાકાત કરી લીધી હતી. ગત રોજ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોના ભારે રોષ અને મીડિયાના પ્રશ્નોથી બચવા પાલિકા કમિશનર મોડે જાગ્યા હતા. લોકોએ ચક્કાજામ અને ધરણા કર્યા છતાં ધારાસભ્ય, મેયર, સ્થાનિક કોર્પોરેટર પર ફરક્યા ન હતા. મોડે પહોંચેલા કમિશનર અને મેયર દ્વારા લોકોને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને ઝડપી કામગીરી કરી લોકોને પોતાનું ઘર મળી રહે તે દિશામાં પ્રયાસ કરવા હૈયા દરપત આપી હતી અને જવાબદારો સામે કાર્યવાહીની પણ ખાતરી આપી હતી. જ્યારે સમગ્ર મામલો શાંત પડતા પાલિકા કમિશનર અને મેયરને હવે લોકો યાદ આવતા લોકોમાં અંદરો અંદર ભારે રોષ વ્યાપી ગયો હતો. આશિવ રેઝિડેન્સીમાં જો ઘટના બની છે, અત્યારે જે પરિવારોને સ્થાનાંતરણ કરવામાં આવ્યા છે, પરિવારોને તાત્કાલિક અસરથી શિફ્ટ કરી શકાય એમના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. સિટી એન્જિનિયર શ્રી, ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, શહેરી મધ્યસ્થ વિભાગ અને ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અઠવા ઝોનના સતત ત્યાં મોનિટરિંગ છે. એ લોકો સ્થળ ઉપર હાજર છે અને એમના મોનિટરિંગ અંતર્ગત ત્યાં વોલ બનાવવાની અને બેરિકેડિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશનના મેનપાવર, મશીન્સ, મટીરિયલ્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. સ્ટ્રક્ચર એન્જિનિયર્સની ટીમ ત્યાં સતત વિઝિટ કરી રહી છે. એસવીએનઆઈટીની એક્સપર્ટ ટીમ્સ માર્ગદર્શન આપી રહી છે અને એટલે કોર્ડિનેટેડ એફર્ટમાં આ કામગીરી સ્ટ્રક્ચરલી સેફ થાય, ક્વોલિટીયુક્ત થાય અને વ્યવસ્થિત રીતે થાય, ઝડપથી પૂર્ણ થાય એમના માટે કોર્પોરેશન પ્રયત્નશીલ છે. એમના સિવાય જો રેઝિડેન્શિયલ એરિયામાં જે લોકો અત્યારે બહાર છે એમને ઝડપથી ત્યાં શિફ્ટ કરી શકાય આ માટેની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે. લોકોમાં ચિંતા પણ છે પોતાના સ્ટેબિલિટી રિપોર્ટને લઈને બિલ્ડિંગને, તો તે બાબતે કઈ રીતે? એટલે જે પણ કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના 3 હાઈએસ્ટ ઓફિશિયલ્સના માર્ગદર્શન હેઠળ અને સ્ટ્રક્ચર એન્જિનિયર્સની જો ટીમ છે એમને સતત ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યું છે અને એસવીઆઈટીની જો ટીમ છે એમના એક્સપર્ટના મોનિટરિંગ અને નિદર્શનમાં આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરી પૂર્ણ થયા પછી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવામાં આવશે અને આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે પછી સ્થાનાંતરણની ત્યાં કામગીરી કરવામાં આવશે. કાર્યવાહીની વાત કરીએ તો કઈ રીતે કાર્યવાહી પાલિકા અત્યારે જો છે ડેવલપરની રજા ચિઠ્ઠી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. એમના જો આર્કિટેક્ટ અને જુદા જો લાયસન્સીસ હતા એમને રદ કરવામાં આવ્યા છે. એ જો વિભાગની જવાબદારી છે એમાં જે લોકો કામ કરે છે એમને પણ શોકોઝ નોટિસ આપવામાં આવી છે. એટલે પાલિકા આમાં સતત કામગીરી કરી રહી છે.